વાલ્મીકજી કહે છે કે હે ભારદ્વાજ, સિદ્ધોના પ્રમાણે કહેવાથી વિમાનોમાં નિવાસ કરનારા દિવ્ય મહર્ષિઓની તે સમગ્ર મંડળી તે રાજસભામાં ઉતરી. તે મંડળીઓમાં સૌથી આગળ મુનીશ્વર નારદ હતા, જે પોતાની સતત જ્ઞાન કરતી વીણાને તે સમયે પણ છોડી શક્યા ન હતા. બધાની પાછળ પાણીથી ભરેલા વાદળો જેવા શ્યામ કાંતિના મહર્ષિ વ્યાસ હતા. આ બંનેની વચ્ચે બાકીના મુનિઓની મંડળી હતી. ભૃગુ, અંગિરા અને પુલસત્ય વગેરે મુનીશ્વરો તે મંડળીની શોભા વધારતા હતા. અશ્વય, ઉદાલક, ઉષિજ તથા છરલોમ વગેરે મહર્ષિઓએ તેને સારે બાજુથી ઘેરી લીધી હતી. એકબીજાના શરીરના ઘસાવાથી તે બધાના મૃગશર્મ પોતાના સ્થાનથી ખેંચી અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. તે મહર્ષિઓના હાથોમાં રુદ્રાક્ષ માળા હાલી રહી હતી તથા તે બધાએ સુંદર કમંડળ ધારણ કર્યા હતા. આકાશમાં પોતાના તેજના પ્રસારથી શ્વેતને લાલ પ્રભા ધારણ કરનારી તે મુનિ મંડળી તારાઓની હારમાળા જેવી પ્રકાશિત થઈ રહી હતી. પરસ્પરના તેજથી તે બધાના મુખમંડળ એવા પ્રકાશિત થઈ રહ્યા હતા, જાણે અનેક સૂર્યની હારમાળા પ્રગટ થઈ ગઈ હોય. તે મંડળીમાં વ્યાસજી એવા શોભી રહ્યા હતા, જાણે તારાઓના સમુદાયમાં શ્યામ વાદળ ઉમટી આવ્યું હોય અને દેવશ્રી નારદ તારલીઓના સમુદાયમાં શીત કિરણોવાળા ચંદ્રમા જેવા શોભાયમાન થઈ રહ્યા હતા. મહર્ષિ પુલસત્ય દેવમંડળની વચ્ચે દેવરાજ ઇન્દ્ર જેવા વિરાજિત રહ્યા હતા. મહર્ષિ અંગિરાઓ પ્રકાશિત થતા હતા, જાણે દેવતાઓનો સમુદાયમાં સાક્ષાત સૂર્ય ઉપસિત થયા હોય. આકાશ મંડળથી તે સિદ્ધોની સેના જેવી પૃથ્વી પર ઉતરી તેવી મુનિઓથી ભરસક દશરથજીની સભામાં બધા લોકો ઊભા થઈ ગયા. વશિષ્ઠ અને વિશ્વામિત્રે અર્ધયપાક તથા મધુર શબ્દોમાં ક્રમશઃ તે બધા આકાશગામી સિદ્ધો તથા મહર્ષિઓની પૂજા કરી. આકાશગામી તે સિદ્ધો વગેરેના તે સમુદાય પણ અર્ધયપાક તથા મધુર વચનો દ્વારા વશિષ્ઠ અને વિશ્વામિત્રનું આદરપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી રાજા દશરથે સંપૂર્ણ આદરભાવ સાથે તે સિદ્ધ સમુદાયનું પૂજન કર્યું. પછી તે સિદ્ધોના સમુદાય પણ કુશળ પ્રશ્ન સંબંધી વાર્તાલાપ દ્વારા મહારાજ દશરથનો સત્કાર કર્યો. તે સમયે ઉચિત એવી દાન, માન વગેરે ક્રિયાઓ દ્વારા એકબીજા દ્વારા સત્કાર પામી બધા આકાશગામી તથા પૃથ્વી પર વિચારનારા મહર્ષિઓ યથાયોગ્ય આસનો પર બેસી ગયા. તે લોકોએ મસ્તક ઝુકાવીને સામે બેઠેલા શ્રી રામચંદ્રજીનો સારે બાજુથી મધુર વચનો, ફૂલોની વર્ષા અને સાધુવાદ દ્વારા પૂર્ણ સત્કાર કર્યો. શ્રી રામચંદ્રજી રાજ્ય લક્ષ્મીથી સુશોભિત હોવા છતાં પણ ત્યાં જ બેઠા તથા વિશ્વામિત્ર, વશિષ્ઠ, વામદેવ, રાજ્યના મંત્રીઓ, બ્રહ્માના પુત્ર નારદજી, મુનિવર વ્યાસ, મરીચ, દુર્વાસા, અંગિરા અને તેમના પુત્ર અગિરસ મુનિ, ક્રતુ, પુલસત્ય, પુલ, મુનીશ્વર, શરલોમ, વાત્સ્યયન, ભારદ્વાજ મુનિવર, વાલ્મીકી, ઉદાલક, ઋષિક, સરસાતી અને શૈવન, આ બધા તથા બીજા પણ અનેક વેદાજ્ઞા પારગત વિદ્વાન તત્વજ્ઞાની મહાત્મા જે તે બધામાં મુખ્ય હતા તથા વિરાજમાન થયા. ત્યાર પછી વશિષ્ઠ અને વિશ્વામિત્રની સાથે નારદ વગેરે જેઓ સાંગ વેદોનું અધ્યયન કરી ચૂક્યા હતા મસ્તક ઝુકાવતા શ્રી રામચંદ્રજીને લક્ષ્ય કરીને આ પ્રમાણે બોલ્યા. અહો, ઘણા જ આશ્ચર્યની વાત છે કે રાજકુમાર શ્રી રામે આ પ્રમાણે અનેક કલ્યાણમય ગુણોથી સુશોભિત, વૈરાગ્યથી પૂર્ણ તથા પરમ ઉદારતાયુક્ત વાતો કહી. છે શ્રી રામના ભાષણમાં વક્તવ્ય અર્થ આ આવો જ છે. યદમિથ્ય રૂપે વૈશિષ્ટ્ય રાખેલ છે તેને એવી સુબોધ ભાષામાં કહેવાયો છે જેને સાંભળતા શ્રોતા વાસ્તવિક અભિપ્રાયને સમજી લે છે.
વાત કહેવામાં આવી છે તે બધી રીતે યોગ્ય અને સંસ્પષ્ટ શબ્દોમાં પ્રતિપાદિત છે. શ્રીરામની આ વાણી ઉદાર છે. એમાં ઘણા ઊભા ઉત્કૃષ્ટ અભિપ્રાયો છુપાયેલા છે. આ સાંભળવામાં પ્રિય અને શ્રેષ્ઠ પુરુષોને યોગ્ય છે. આમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે તે સંચળ સિદ્ધથી નહીં, શિથર બુદ્ધિથી વિચારીને કહેવામાં આવ્યું છે. આનો ભાવ સ્પષ્ટ રૂપે સમજવામાં આવી જાય છે. આ ભાષણનું દરેક વાક્ય વ્યાકરણ શુદ્ધ તથા સુસ્પષ્ટ વગેરે દોષોથી રહિત છે. આ વાણી ઇષ્ટપ્રિય અને હિતકર તથા આંતરિક સંતોની પુષ્સૂચક છે. શ્રી રઘુનાથજીના મુખેથી નીકળેલી આ વસન કોને આશ્રય શક્તિ નથી કરતા. સેકન્ડોમાં કોઈ એક પુરુષની વાણી સંપૂર્ણપણે ઉત્કૃષ્ટ, ચમત્કારપૂર્વક અને અભિષ્ટ અર્થને પ્રગટ કરવામાં સમર્થ હોય છે. હવે કાચ કાપવાનું કંઈક હતું ને આપણે હતું કે નહીં? એ કેદન વયું ગયો હવે કેવું